અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી દવા ઉત્પાદક વોકહાર્ટ કંપનીમાં કામદારોએ પગાર વધારો અને અન્ય લાભોની માંગ સાથે ભારે વિરોધ પ્રદર્શન કર્યું। ગેટ પાસે ભેગા થઈ કર્મચારીઓ સૂત્રોચ્ચાર કર્યા હતા। કામદારોનો આક્ષેપ છે કે કોઈ નોટિસ આપ્યા વિના જ કંપની સત્તાધીશોએ ગેટ પર બાઉન્સરો તૈનાત કરી અંદર પ્રવેશ અટકાવ્યો છે। તેઓનું કહેવું છે કે છેલ્લા 52 મહિનાથી પગાર વધારાની માંગ સાથે સેટલમેન્ટની વાત ચાલી રહી છે, છતાં કંપની દબાણ યુક્તિઓ અપનાવી રહી છે। તો બીજી તરફ કંપની મેનેજમેન્ટે સ્પષ્ટતા કરી છે કે કામદારો ગેરકાયદેસર રીતે હડતાલ પર ઉતર્યા હોવાથી તેમને પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી નથી। બાહેંધરી પત્ર આપ્યા બાદ જ કામદારોને ફેક્ટરીમાં પ્રવેશ મળશે। हम सब लोग का सेटलमेंट चल रहा था, उसके लिए हम लोग नारेबाजी वगैरह करते थे, तो कंपनी ने उसके चलते अचानक जो है ये नोटिस लगा दिया कि किसी को अंदर लेंगे नहीं हम, और सबको बाहर कर दिया है। उसके लिए बाउंसर भी लाके रख दिया और गलत गलत आरोप लगा रहा है कि ये लोग हड़ताल पे गए, जबकि हमने ऐसा कोई डिसीजन लिया नहीं है। ये एकदम गलत आरोप है, कोई जानकारी नहीं दिया था। बातचीत इसको लेके नहीं हुआ, बाकी सेटलमेंट को लेके बातचीत चल रही थी। मैं मनोज वोकर एम्प्लॉय 30 વર્ષથી આ કંપનીમાં ડ્યુટી જોબ કરું છું। અત્યારે અચાનક કંપનીને બધા એમ્પ્લોયને ચીપલ લેવાનું ના પાડી દીધી। અત્યારે બધા અમને બહાર કાઢી મૂકવામાં આવ્યા છે અને કોઈને કંપની અંદર જવા દેતી નથી। આજે અમારી જોડે અચાનક કૃત્ય કંપની કરી रही है। गलत आरोप लगा ऐसे गलत आरोप लगे, कोई कारण, उसका कोई कारण भी नहीं है। कारण वगैरह हमारी जोड़े आ રીતના સલુક કરી કંપની કરી રહી છે। બાઉન્સર બોલાવીને અમને આ રીતના અહીંયા અત્યાર કરાવી છે। કોઈ લીગલ નોટિસ કશું અમને આપેલ નથી અને ડાયરેક્ટ અમને આ રીતના ડ્યુટી પર લેવાનું ઇનકાર કરીને અમને બહાર મૂકી રહ્યા છે બધાને। અમને કોઈ પણ જાતની કોઈ જાણ કરવામાં આવી નથી। અચાનક આ લોકોએ આવું સ્ટેપ લીધું છે અમારી જોડે। અમારે મેનેજમેન્ટ જોડે કોઈ જાતની વાટાઘાટો થઈ નથી। અચાનક આ લોકોએ આવું સ્ટેપ લીધું છે, અમને બધાને બહાર કાઢી મૂકી દીધા છે। કોઈને અંદર એન્ટર થવા નથી દેતા લોકો। 3 શિપ વાળા બધા અહીંયા બહાર છે, જનરલ શિપ, ફર્સ્ટ, સેકન્ડ, નાઇટ બધા અહીંયા જ છે। કોઈને અંદર આવવા નથી દેતા લોકો અને બાઉન્સર લોકો મૂકી દીધા છે કંપની પર।